ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધુમાલા વાઘપુરા મેઇન બજાર સહિત ગામમાં વરસાદ પડતાની સાથે કાદવ કીચડ સહિત મસમોટા ખાડા પડી જતા શાળાએ જતા બાળકો તેમજ બજારમાં ખરીદી અર્થે આવતા લોકોને હાલાકી પડી રહી છે। સ્થાનિક પંચાયત તેમજ માર્ગ મકાન વિભાગમાં આવતા આ માર્ગને દુરુસ્ત કરવામાં ન આવતા સમગ્ર બજારમાં જાણે નાના તળાવ બની ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સ્થાનિક પંચાયત હોય કે પછી માર્ગ મકાન વિભાગ લોકોને પડતી હાલાકીથી કોઈ પડેલી ન હોય તેમ હાલ લોકોને લાગી રહ્યો છે। ધુમાલા ગ્રામ પંચાયતને પણ આ બાબતે પણ કાચા મટીરીયલથી ખાડા પુરાવવામાં કોઈ રસ નથી। બજારમાંથી પસાર થતા રેતીના મોટા હાઈવા ટ્રક અને સ્થાનિક તંત્રના પાપે આ માર્ગ બિસ્માર બની જવા પામ્યો છે। રેતીના વાહનો જેઓને આ રસ્તા ઉપર ચલાવવા માટેની પરમિશન ના હોવા છતાં બેફામ રાત દિવસ ચાલી રહ્યા છે, જેનાથી આમ નાગરિકો પરેશાન થઈ રહ્યા છે। ઘણા વર્ષોથી ધુમાલા વાઘપુરા ગામમાં સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। ગામના બજારની મધ્યમાંથી પસાર થતા માર્ગને ડામર પેચિંગ સહિતની કામગીરી ન કરવામાં આવતા અહીં માત્ર કાચો માર્ગ રહ્યો છે। શાળાએ જતા બાળકોને શાળાએ જવા આવવા માટે આ જ રસ્તામાંથી પસાર થતા કાદવ કીચડમાં પગરખા સહિત કપડાં પણ બગડી રહ્યા છે। ખરીદી અર્થે આવતી જતી ગૃહિણીઓને પણ હાલાકી પડી રહી છે, તો બાઇક ચાલકોને પણ વાહન સ્લીપ થઈ જતા ગંભીર ઈજાઓ થવાનો ખતરો ઊભો થઈ રહ્યો છે, જેથી બિસ્માર બનેલા માર્ગને તાત્કાલિક દુરુસ્ત કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। સતીશ વસાવા સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ ઝઘડિયા, ભરૂચ।